આમનું નામ અરુણાબેન કિશનભાઈ પરમાર છે. તેઓ 6 વાગે હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને 9 વાગ્યા પહેલા એમની નોર્મલ ડિલિવરી કરાવી નાખી. તમને અહીંયાના ડોક્ટરનું કામ કેવું લાગ્યું? બહુ સરસ કામ છે બેન. અને જો ચોખ્ખાઈ તો એટલી બધી છે ને કે એની વાત જ નહીં. સરસ, અને અમને મજા આવે આ દવાખાનામાં. અમને એટલી સરસ મજા આવે કે અમારા પોતાના ભારું છે એમ અમને મજા આવે છે. ને એટલું સરસ કામ કરે છે. નસો ઉભા પગે રહેશે, ડોક્ટર ઉભા પગે રહેશે, અને ટેમે ટેમે અમારે દવા કરે છે. હા, અને રેડી એટલું કામ સરસ થાય છે કે બાટલાની સંભાળ એક ધારા લેશે. હા, અને કોઈ કેવા પણ જ નથી. અમને તો એવું જ લાગે છે કે અમારું ઘર છે. તમે બીજા સગર્ભા બહેનોને શું સલાહ આપશો? અમે એમ જ કેવી છે કે આ દવાખાને જાજો. સમર્પણ દવાખાનું એટલે એટલું સરસ કે એમાં આપણે કોઈ ખામી નથી. બોલો. આમનું નામ સુમિતાબેન ભાવેશભાઈ બારોટ છે. એમની આ 3જી ડિલિવરી છે. પેલાની 2 ડિલિવરી છે જે નોર્મલ થઈ ગયેલી છે, પણ અત્યારે બેનનું વજન અને બાળકનું વજન 4.5 કિલો હોવાથી સમર્પણ ડોક્ટર ટીમે ખૂબ મહેનત કરી છતાં નોર્મલ ડિલિવરી ન થાય એટલે એમને બાળક ઉપરથી લીધેલું છે. બેન, તમને અહીંયા ડોક્ટરનું કામ કેવું લાગ્યું? ડોક્ટરનું કામ સારું છે, એના સ્ટાફે સારા છે. મારો છોકરો 4.5 કિલોનો હતો, એ સારો છે. હું સારી છું. અહીંનું દવાખાનું સારું છે. મકવાણા દયાબેન, તેઓ રાતે 3 વાગે અહીંયા આવ્યા હતા. પછી 10 વાગ્યા પહેલા અમે એમની નોર્મલ ડિલિવરી કરાવી દીધી. એમને બીજી ડિલિવરી છે. તમને કેવું કામ લાગ્યું આ હોસ્પિટલનું, સ્ટાફનું? બહુ સારું કામ છે. નર્સોનું, ડોક્ટરોનું. સીઝર આવે નહીં, સલામ કરાવી નાખે ગમે એમ કોશિશ કરી. બીજા સગર્ભા બહેનોને તમે શું સલાહ આપશો? કેશવી દવાખાને બહુ સારું છે. ડિલિવરીમાં ગમે એમ કરીને ચલન કરાવી નાખે. તમે 3 વાગે આવ્યા હતા ને અહીંયા? હા, 3 વાગે આવ્યા.